સિનાડ ગામ ખાતે સંત શ્રી રવિદાસ બાપુની 650મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાધનપુર તાલુકાના સિનાડ ગામે દત્તાત્રેય ભગવાનના ધૂણા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સંત શ્રી રવિદાસ બાપુની 650મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ભાવના સાથે મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિલેશભાઈ રાજગોર, રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ પરમાર, રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, તાલુકા ભાજપ મહામંત્રી જયસંગભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના ચેરમેન દશરથભાઈ રાણા, તાલુકા યુવા મોરચાના પ્રમુખ હરીશ ચૌધરી, બાબુલાલ વકીલ, બાબુજી ઠાકોર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સંત શ્રી નરેન્દ્ર બાપુના સાનિધ્યમાં મહાઆરતી યોજાઈ હતી। સંત શ્રી રવિદાસ બાપુના જીવન ચરિત્ર, સમરસતા, માનવ સેવા અને ભક્તિના સંદેશને યાદ કરીને ઉપસ્થિત મહાનુભાવોએ તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં સંત શ્રી રવિદાસ બાપુની 650મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજે સંત શિરોમણી રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે યાના આપણા લોકલાડીલા ધારાસભ્ય સાહેબ શ્રી લવિંગજી સાહેબ તેમજ જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ તેમજ રાધનપુરના હાલના પ્રમુખ શ્રી ભાવનાબેન જોશી તેમજ તમામ કાઉન્સિલર અગ્રણીઓ સમસ્ત ત્યાં પધારી અને જયંતિની ખૂબ ઉજવણી કરી। અને આજે જે બાપુને ત્યાં આખો શેડ બનાવી આપવા માટે અને લવિંગજી સાહેબે આખી દીવાલ 5 લાખના ખર્ચે બનાવી આપવા માટે સંબોધન કર્યું છે, જે બદલ અમારી સમાજ સાહેબનો અને નગરપાલિકાના પ્રમુખ શ્રી બેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। અને મારું નામ રણછોડભાઈ દુદાભાઈ મકવાણા, ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ પ્રમુખ તરીકે ખરેખર આપણી પાર્ટીનો ખરેખર આભાર માનું છું અને લાગણી ધરાવું છું।